નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના સાવલી તાલુકામાંથી એક ભયાનક દુર્ઘટનાના સમાચાર મળી રહ્યા છે. સાવલીના પરથમપુરા ગામના વણકરવાસમાં અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થતા બ્લાસ્ટ થયો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. સાવલીના પરથમપુરા ગામે વણકરવાસમાં રહેતા દિનેશ પુંજાભાઈ પરમારના ઘરે આજે ગેસ સિલિન્ડર લીકેજ થવાની ઘટના બની હતી. જોતજોતામાં ગેસનું બોટલ ફાટતા પ્રચંડ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ આગની લપેટમાં આવતા ઘરના 2 સભ્યો સામાન્ય રીતે દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ગરીબ પરિવારની ઘરવખરી અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગેસનો બોટલ સળગતી હાલતમાં હોવાથી પોલીસે સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોની અવરજવર પર રોક લગાવી દીધી હતી. તમારા ઘરે કેટલું નુકસાન થયું? ફ્રીજ બળી ગયું, ઘર આખું બળી ગયું, બધું ટાયરો બાયરો હમણાં રસોડું બનાવી બધું બળી ગયું. અને ફાયર ટેન્ડર વાળા આવ્યા નથી? કોઈ આવ્યા નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.